વિનાયક વિદ્યાલય મલેકપુરા ખાતે માર્ગ સલામતી ટ્રાફિક જાગૃતિને લઈ કાર્યક્રમ યોજાયો। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુરા પંથકમાં આવેલા વિનાયક વિદ્યાલય ખાતે માર્ગ સલામતી અને ટ્રાફિક જાગૃતિના અનુસંધાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લુણાવાડા તાલુકાના પોલીસ મથક ખાતે ફરજ બજાવતા એએસઆઈ રાજેશકુમાર લક્ષ્મણભાઈ દ્વારા શાળાના વિદ્યાર્થીઓના ટ્રાફિકના નિયમોને લઈને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વધુમાં તેમણે રોંગ સાઇડ ડ્રાઇવિંગ, ઝડપી ડ્રાઇવિંગ, હેલ્મેટ વગર વાહન ન ચલાવવું, સીટ બેલ્ટ વગર વાહન ચલાવવું, વાહન ચાલકો માટે કેટલું ભારે પડી શકે છે તે માટે પણ માહિતગાર કરી તેમને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જ્યારે આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ શાળાના સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યા હતા। એટલે આપણે ઘરે જઈને કહેવાનું છે કે લાયસન્સ કાઢીને લાયસન્સ વગર ગાડી ના ફરવો અને હેલ્મેટ હોય તો આપણું આ માથું છે એ બહુ નાજુક। સાગાના મોડા પોલીસ સ્ટેશન, લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશન તરફથી વિનાયક વિદ્યાલય આવીને એક ટ્રાફિક જાગૃતિ માટે જેથી કરીને બાળકોને સંદેશો પહોંચાડવાનો હતો કે હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે જાગૃતિ માટે આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। જે કાર્યક્રમ દરમિયાન તમામ બાળકોને ટ્રાફિકની જાગૃતિ માટે તેઓના માતા પિતાને તેમજ તેઓના ભાઈ સગા સંબંધીને આ જાગૃતિ માટે જાણ કરે તે માટે તેઓને જાણ કરવામાં આવેલ છે અને માહિતીથી માહિતગાર કરવામાં આવેલ છે। આપનું નામ? મારું નામ ડામોર રાજેશકુમાર લક્ષ્મણભાઈ, એએસઆઈ લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશન।